નમસ્કાર, જય માતાજી. ચાલો આપણે સાહિત્ય સ્ટોરીમાં ફરીવાર આપનું સ્વાગત છે. તો આજે વાત કરવાના છીએ આપણા શરીરમાં કેટલી નાડીઓ આવી તેના વિશે. જો આપણે વાત કરીએ પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા અવનવા ઓડિયો સાંભળવા માટે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી. ચાલો આજે આપણે સાંભળીએ નારીનો અર્થ મર્મ શું છે. ત્રણ કોષ અથવા બીજા શરીરમાં 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓમાં 3 નાડીઓમાંથી નીકળે છે: ડાબી, જમણી અને મધ્ય, જેને ઈંડા, પિંગલા અને સૂક્ષ્મ નાડી શબ્દનો અર્થ અથવા જ્ઞાનતંતુ નથી. નાડીઓ શરીરમાં 3 કહેવાના માર્ગો છે, ચેનલો છે. આ 72,000 નાડીઓનું ભૌતિક અસ્તિત્વ નથી, એટલે કે જો તમે શરીરને કાપીને અંદર જુઓ તો તમને એ નહીં મળે. પણ જેમ તમે વધુ જાગૃત થાવ છો, તમને ખબર પડે છે કે ઉર્જા આદે દ્રઢ રીતે નથી કરતી. એ નક્કી કરેલા માર્ગ પર ફરે છે. એવા 72,000 અલગ અલગ રસ્તાઓ છે, જેમાં ઉર્જાનો 3 ફરક. ઈંડા અને પિંગલા અસ્તિત્વમાં રહેલા મૂળભૂત દૈતને દર્શાવે છે. આ એ દૈત છે જેને આપણે પરંપરાગત રીતે શિવ અને શક્તિ તરીકે ઓળખીએ છીએ, અથવા તમે એને સીધો પુરુષ ગુણ અથવા સ્ત્રી ગુણ પણ કહી શકો છો, અથવા તમારું તાત્વિક પાસું અને સ્ફુરણને લગતું પાસું પણ કહી શકો છો. આના આધારે જીવન બને છે. આ 2 દૈત્ય વગર જીવન જીવવું ત્યારે છે એવું ન હોત તો શરૂઆતમાં બધું જ મૂળભૂત હોય. કોઈ દૈત્ય નથી, પણ એકવાર સૃષ્ટિ ઘટિત થાય છે ત્યારે દૈત્ય આવે છે. જ્યારે હું પુરુષ ગુણ અને સ્ત્રી ગુણની વાત કરું છું, ત્યારે હું જાતિના સંદર્ભમાં પુરુષ કે સ્ત્રી હોવા વિશે નહીં, પણ કુદરતમાં રહેલા અમુક ગુણો વિશે વાત કરું છું. કુદરતમાં અમુક ગુણોને પુરુષ ગુણ તરીકે ઓળખવામાં આવે છે, અન્ય અમુક ગુણોને સ્ત્રી ગુણ તરીકે ઓળખવામાં આવે છે. તમે પુરુષ હોઈ શકો છો, પણ જો તમારી ઈંડા વધુ સક્રિય હોય તો તમારામાં સ્ત્રી ગુણ વધારે હોય શકે. અને સ્ત્રી હોઈ શકો છો, પણ જો તમારામાં પિંગળા વધુ સક્રિય હોય તો તમારામાં પુરુષ ગુણ હોઈ શકે છે. ઈંડા અને પિંગળા વચ્ચે સંતુલન લાગવાથી તમે દુનિયામાં વધુ અસરકારક બનશો. તેનાથી તમે જીવનના પાસાઓને સારી રીતે સંભાળી શકશો. મોટાભાગના લોકો ઈંડા અને પિંગળામાં જ જીવન જીવે છે અને મરે છે. સુષુમ્ના જે મધ્ય જગ્યા છે તે સુષુપ્ત રહે છે, પણ સુષુમ્ના માનવ શરીરનો સૌથી મહત્વનો પૂર્ણ ભાગ છે. ફક્ત જ્યારે ઉર્જા સુષુમ્નામાં પ્રવેશે છે ત્યારે જ જીવન ખરેખર શરૂ થાય છે. મૂળભૂત રીતે સુષુમ્ના
ગુણ વગરની છે. એનો પોતાનો કોઈ ગુણ નથી. એ ખાલી જગ્યા છે. જેવી કે જો ખાલી જગ્યા હોય તો તમે જે ઈચ્છો છો તે બનાવી શકો છો. એકવાર ઉર્જા સૂક્ષ્મમાં પ્રવેશે ત્યારે આપણે કહી શકીએ કે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો છો. સગ, રાગ અને રંગ. વૈરાગ્ય એટલે કોઈ રંગ નહીં. તમે પારદર્શક બની ગયા. જો તમે પારદર્શક બન્યા છો તો તમારી પાસે લાલ છે. જો પણ લાલ થઈ જાઓ છો તો તમારી પાસે વાદળી છે. તો તમે વાદળી થઈ જાઓ તો તમારી પાસે પીળું છે. તો તમે પણ પીળા થઈ જાઓ અને તમારો નિષ્પક્ષ છો. તમે જ્યાં પણ હો તમે તેનો ભાગ બની જાઓ છો. કંઈ પણ તમને ચોટતું નથી. ફક્ત જો તમે આવા હોવ, ફક્ત જો તમે વૈરાગ્યની સ્થિતિમાં હોવ તો જ તમે અહીં જઈને જીવનમાં બધા જ પાસાઓની ખોજ કરવાની હિંમત કરશો. ત્યારે તમે ઠીક સંતુલિત છો. જો કોઈ કારણસર બહારની પરિસ્થિતિ વિચિત્ર થઈ જાય તો તમે પણ તેની પ્રતિક્રિયામાં મોડા થઈ જશો. કેમ કે એ ઈંડા અને પિંગલાનો સ્વભાવ છે કે બહારની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપે છે. એકવાર ઉર્જા સૂક્ષ્મમાં પ્રવેશે ત્યારે તમે તમારા નવા પ્રકારનું સંતુલિત મેળવો. અને યાંત્રિક સંતુલિત જ્યાં બહાર ગમે તે થાય તમારી અંદર એક એવી જગ્યા છે કે જે ક્યારેય ખલેલ પામતી નથી, કે ક્યારેય કોઈ પ્રકારની શાંતિ નથી, જેને બહારની પરિસ્થિતિમાં અડી શકતી નથી. ફક્ત જો તમે તમારી અંદર આ સ્થિર સ્થિતિ બનાવો તો જ તમે ચેતનામાં શિખરો પર સર કરવાની હિંમત કરી શકો. આમ આ બધું નાડીનો અર્થ અને આ વાત કરેલી બધી અમુક છાપાઓને આધારે છે, અમુક ચોપડીઓને આધારે છે અને ગૂગલમાં યુટ્યુબમાં સર્ચ કરો તો પણ મળી આવે છે. ઘણી આવડી તે સંભળાયું છે. જો ભૂલ ચૂક હોય મને માફ કરજો.